नमस्कार दर्शक मित्रों, मैं आपका भाई योगेश बी मिश्रा और आप देख रहे हैं एडी न्यूज डिजिटल सच के साथ। मित्रों, जैसा कि आपको मालूम है कि कल आम आदमी पार्टी के 2 सदस्यों को खदनी के आरोप में पुलिस ने गिरफ्तार किया था, जिसको लेकर पुलिस के द्वारा उसे न्यायालय में पेश किया गया, जहां पर पुलिस के द्वारा 7 दिनों की रिमांड मांगी गई थी, परंतु न्यायाधीश के द्वारा रिमांड को नामंजूर करते हुए जुडिस कस्टडी में भेजने का आदेश देने के बाद आम आदमी पार्टियों में काफी खुशी देखी गई। वहीं पर न्यायालय में जमकर नारेबाजी की गई। तो देखें क्या कहते हैं पदाधिकारी। युवा नेता भाई श्री श्रवणभाई जोशी ऊपर भारतीय जनता पार्टीए खोटा इरादाथी एकदम फेब्रिकेटेड जे बनावटी फरियादना अंतर्गत एमनी धरपकड़ करी छे। ए धरपकड़नी अंदर आज कोर्टमां श्रवणभाई अने संपतभाई एमना वकील तरीके आम आदमी पार्टीनी लीगल टीममांथी अमारा प्रदेशना उपाध्यक्ष एवा भाई श्री विलासभाई, अमारा किरणभाई सोनकुसरे, अमारा दीपकभाई कोकास, रजनीभाई पाचाणी, अश्विनभाई सुतरिया सहित તમામ લીગલના મીડિયા સાથી મિત્રો હાજર હતા અને ખૂબ ધારદાર રજૂઆતના અંતે આજે માનનીય કોર્ટે શ્રવણભાઈના રિમાન્ડ નામંજૂર કર્યા છે। આ પહેલી જીત છે। કોર્ટની અંદર જે કારણો દર્શાવવામાં આવ્યા હતા પોલીસના વકીલ તરફથી એટલે કે સરકાર પક્ષ તરફથી, એમણે એવું કીધેલું હતું કે જે રૂપિયાની વાત થઈ છે, રૂપિયા રિકવર કરવાના છે, ત્રીજા વ્યક્તિને શોધવાના, ટૂંકમાં આખી બનાવટી વાત કોર્ટે એક ઝાટકે એવું કહી દીધું છે કે આ બાબતમાં રિમાન્ડ આપી નથી રહ્યા। ત્યારે હું વકીલ મિત્રોનો આભાર માનું છું, સૌ શુભચિંતકોનો આભાર માનું છું, આમ આદમી પાર્ટીને દબાવવા માટે થઈને, શ્રવણ જોશીનો મનોબળ ડાઉન કરવા માટે। કારણ કે ગોડાદરા લિંબાયત અને આ વિસ્તાર જે બધો છે લિંબાયત વિસ્તાર, એમાં વર્ષોથી ભાજપ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે, એમને જો કોઈ ઉજાગર કરી રહ્યું કે શ્રવણ જોશી કરી રહ્યા છે અને લડી રહ્યા છે, ત્યારે એ આખી જે ગેરકાયદેસર પ્રવૃત્તિને એક્સપોઝ કરવાનું કામ કરે છે, એનાથી આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે વિસ્તારમાં। આથી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ઘટાડવા માટે થઈને શ્રવણ જોશીને બદનામ કરવા અને એમને ડરાવવા માટે ખોટી ફરિયાદ દાખલ થઈ અને અંતે એમાં આજે રિમાન્ડ નામંજૂર કર્યા છે અને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું। હું મારા એડવોકેટ સાથી મિત્રને વાત કરીશ કે એમને પોતાની વાત રજૂ કરે। હું એડવોકેટ વિલાસ પાટીલ, આમ આદમી પાર્ટી લીગલ સેલ જોઉં છું। આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં જે ખોટો ગુનો દાખલ કરવામાં આવેલો હતો શ્રવણભાઈ જોશી અને સંપતભાઈના વિરુદ્ધમાં, અને પોલીસ તરફથી જે એમની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી, એના પુરાવા અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા। આ જે પોલીસ ભાજપના કહેવાથી કરી રહી છે, એ પુરાવા રેકર્ડ પર આવે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે પહેલા કોઈ પણ જીવનમાં બાળક જન્મમાં આવે પછી એનો જન્મનો દાખલો બને। આમાં એવું જોવામાં આવી રહ્યું છે કે પહેલા તો આમ લોકોની ધરપકડ બપોરે કરી લેવામાં આવી છે અને રાતના મોડેથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને ધરપકડ કરવાનું લિંબાયત પોલીસ સ્ટેશનની હદ હોવા છતાં એસઓજી પોલીસ તરફથી જે શ્રવણભાઈ અને સંપતભાઈને લઈ જઈને એમની જોડે જે ખોટી રીતે મારામારીને એમને જે ત્રાસ ગુજારવામાં આવેલો છે, એ બાબત પર નામદાર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી, એમની સારવાર કરવામાં આવી છે, અને જે રેકર્ડ પર આવેલું છે મેડિકલ સર્ટિફિકેટ ને બધું, એ બાબતમાં પણ અમે ભવિષ્યમાં જે બી પોલીસ કર્મચારીઓ તરફથી આજે ખોટું કૃત્ય કરવામાં આવેલું છે તેની પણ ફરિયાદ, ખાનગી ફરિયાદ આપી રહ્યા છે, અને નામદાર કોર્ટ સમક્ષ પણ શ્રવણભાઈએ ફરિયાદ આપેલી છે। વધુમાં કે જે રિમાન્ડ દિવસ 7ના માંગવામાં આવેલા હતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરફથી, અને 9 મુદ્દા હતા, તે 9 મુદ્દાઓમાં કોઈ બી તથ્ય નહીં હતું। ફરિયાદ અને રિમાન્ડના મુદ્દા અને હકીકત આખું કોન્ટ્રાડિક્શન છે, આખું બોગસ દેખીતી રીતે દેખાઈ આવે છે, જેથી નામદાર કોર્ટે જે 7 દિવસના પોલીસ તરફથી માંગવામાં આવેલા રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે, અને હાલમાં મોડું થઈ ગયું તો જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવેલા છે, અને આવતીકાલે એમની જામીન અરજી પર સુનાવણી છે। ધન્યવાદ।